માંગરોળ તાલુકાના નાંદરખી ગામે 66 કેવીની લાઇન પસાર થાય છે અને અહીં નવી લાઇન નાખવાની કામગીરી શરૂ છે। જ્યાં નાંદરખી ગામે એક મકાનની બાજુમાં આ લાઇન પસાર થાય છે, જેથી આ લાઇનના થાંભલા ઉભા કરવા થાંભલાનું ફાઉન્ડેશન ફાટી જતા આ થાંભલો પડવાના ડરથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને આ બાબતે તપાસ આવતા આ પોલનું ફાઉન્ડેશન ફરીથી નિયમ મુજબ બાંધવા અધિકારી દ્વારા સૂચના આપી છે। જ્યારે પોલના ફાઉન્ડેશનનું કામ નબળું થયાના આક્ષેપો સાથે આજુબાજુવાડી વિસ્તારના લોકોએ હોબાળો મચાવતા આખરે ફરીવાર નવેસરથી કામ કરવાની અધિકારીએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો, પરંતુ આ કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકા છે, જેથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવી તેવી લોકોમાં માંગ ઉઠી છે। અમારે 66 કેવીનો પોલ ઊભો કરવામાં ફાટી ગયેલ છે પોલ, એટલે અમે જાણ સાહેબને કરેલ કે સાહેબ આ પોલ ફાટી ગયેલ છે, એ કોઈ અધિકારી આવી જાઓ અને તપાસ કરો, અને એ લોકોએ પાછું કામ ચાલુ કર્યું રિનોવેશન કરવાનું।